ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે યુનિટ 2 ફંજાઈ એનો બીજો ટોપિક છે લાઈફ હિસ્ટોરી, લાઈફ સાયકલ અથવા તો લાઈફ હિસ્ટોરી ઓફ એસ્પરજીલસ। એસ્પરજીલસની લાઈફ હિસ્ટોરી વિશે આજે આપણે ભણવાનું છે। તો સૌથી પહેલા ચાલુ કરીએ ક્લાસિફિકેશન। કિંગડમ માઇકોટા, ડિવિઝન યુમાઇકોટા, સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના, ક્લાસ પ્લેક્ટોમાઇસી, જીનસ એસ્પરજીલસ। ફરીવાર કિંગડમ માઇકોટા, ડિવિઝન યુમાઇકોટા, સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના, ક્લાસ પ્લેક્ટોમાઇસી, જીનસ એસ્પરજીલસ। તો આ રીતના એનું ક્લાસિફિકેશન છે। ત્યાર પછી અકરન્સીસ અને થોડી ઘણી માહિતી આપેલી છે। Aspergillus, also called Uratium, is widely distributed genus among all molds occurring in the nature. Aspergillus ને મોલ્ડ અથવા તો યુરેટિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। મોલેસિસ, મોલ્ડ અથવા તો મોલેસિસ અને યુરેટિયમ આ રીતના એસ્પરજીલસના બે અલગ નામ પણ છે। They live mostly as a saprophyte। જે આપણે સેમ 1 યુનિટ 2 ના જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ફંજાઈમાં આવેલું હતું કે વિવિધ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા હોય, જેમાં સેપ્રોફાઇટ એટલે કે જે કોઈ પણ જીવ છે એ અન્ય જીવ ઉપર આધાર રાખે અથવા તો બીજી કોઈ વનસ્પતિ અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર ગ્રો થઈ અને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે અને બીજાને હાર્મફુલ ઇફેક્ટ કરે, તો એવા જીવને અથવા તો ફંજાઈને સેપ્રોફાઇટ કહેવામાં આવે। એ ફંજાઈ or organism live into another organism and absorb the food and harmful effect produce। જો બીજા ઉપર ફૂડ માટે બીજા ઉપર આધાર રાખે અને હાર્મફુલ ઇફેક્ટ પહોંચાડે તો એવી ફંજાઈ અથવા તો એવી ઓર્ગેનિઝમને સેપ્રોફાઇટ કહેવામાં આવે। ઓન ઓલમોસ્ટ લાઇક બટર, ચીઝ, સ્ટાર્ચ મટીરિયલ લાઇક બ્રેડ, રાઈસ, સિરપ, જેમ્સ, જેલીસ એન્ડ વુડ લેધર ગુડ્સ। એટલે કે કઈ કઈ જગ્યાએ ફંજાઈ એસ્પરજીલસ ફંજાઈ કઈ જગ્યાએ ગ્રો થાય છે એ બતાવેલું છે। તો કે બટર છે, ઘી છે, સ્ટાર્ચ છે, બ્રેડ, સિરપ, રાઈસ, જેમ્સ, જેલીસ, વુડ એન્ડ લેધર। આ બધી જગ્યાએ જો ભેજવાળું વાતાવરણ જોવા મળે તો આ બધી જગ્યાએ ગ્રો થયેલી જોવા મળે। Some species of Aspergillus like Aspergillus flavus, Aspergillus fumigatus and Aspergillus niger। ત્રણ આપેલી છે, એસ્પરજીલસની 3 સ્પીસીસ આપેલી છે, જેમ કે Aspergillus flavus, Aspergillus fumigatus અને Aspergillus niger cause disease of animals and humans being। જે આ 3 સ્પીસીસ છે એ 3 સ્પીસીસ એનિમલ અને હ્યુમનમાં ડિઝીઝ માટે જવાબદાર છે। These diseases are known as aspergillosis। એસ્પરજીલોસિસ નામની ડિઝીઝ એસ્પરજીલસના કારણે થાય છે। સમ સ્પીસીસ એક્ઝામ્પલ Aspergillus flavus, Aspergillus fumigatus and Aspergillus niger are responsible causing the optomycosis, a disease of ઓટોમાઇસોસિસ એ ડિઝીઝ છે જે ક્યાં થાય છે તો કે હ્યુમન ઇયર એટલે કે માણસના કાનમાં ઓટોમાઇસોસિસ નામનો ડિઝીઝ થાય છે, જેના માટે જવાબદાર 3 એસ્પરજીલસની સ્પીસીસ છે, Aspergillus flavus, Aspergillus fumigatus and Aspergillus niger। આ ત્રણેયના કારણે ઓટોમાઇસોસિસ નામનો રોગ થાય છે જે માણસના કાનમાં જોવા મળે છે।
બીજી 30 થી 30 સ્પીસીસ છે જે ઇન્ડિયામાં જોવા મળે છે. ત્યાર પછી વેજીટેટિવ સ્ટ્રક્ચરનું આ રીતના ડાયાગ્રામ છે. સેલ વોલ, સેલ મેમ્બ્રેન, ન્યુક્લિયાઈ, ઓઇલ ગ્લોબ્યુલ, આ રીતના હાઇફા સ્ટ્રક્ચર જોવા મળે. જેમ આલ્ગીમાં થેલસ સ્ટ્રક્ચર જોવા મળે એમ ફંજાઈમાં હાઇફા સ્ટ્રક્ચર, તાતણા જેવું સ્ટ્રક્ચર હોય એને હાઇફા સ્ટ્રક્ચર કહેવામાં આવે. અને એ હાઇફા સ્ટ્રક્ચર મળીને એક ગૂંચળું બનાવે છે ને માયસેલિયમ સ્ટ્રક્ચર કહેવામાં આવે. The mycelium is of Aspergillus is colorless or bright or pale color, એટલે કે આછો કલર જોવા મળે. સરફેસ concentration of coloring matter, એટલે કે એને સરફેસ ઉપર કલરિંગ મેટર પણ જોવા મળે. Mycelium consists of loosely interwoven mass of branch septate hypha. તો શું કીધું છે તો કે માયસેલિયમ શેનું બનેલું જોવા મળે? તો કે માયસેલિયમ છે એ ઇન્ટરવોવેન એટલે કે ગુચ્છું વરેલું માસ ઓફ બ્રાન્ચ સેપ્ટેટ હાઇફા. સેપ્ટેટ હાઇફા એટલે કે સેપ્ટમ જોવા મળે. સેપ્ટમ કોને કહેવાય એ આ જ ટોપિકમાં આગળની થિયરીમાં ભણશું. તો કે સેપ્ટેટ હાઇફા એટલે કે સેપ્ટમ હાજર હોય એવી અને બ્રાન્ચ હોય એવી હાઇફા સ્ટ્રક્ચર છે એનું ગૂંચળું બનેલું હોય એને માયસેલિયમ કહેવામાં આવે. બ્રાન્ચ અને સેપ્ટમ ધરાવતી હાઇફા સ્ટ્રક્ચરનું ગૂંચળું બનેલું હોય એને માયસેલિયમ સ્ટ્રક્ચર કહેવામાં આવે. આપણે પ્રેક્ટિકલમાં પણ માયસેલિયમ સ્ટ્રક્ચરનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. The plant body is mycelial અથવા તો mycelium. The mycelium consists slender, tubular, pale color. કેરેક્ટરિસ્ટિક આપેલી છે સ્લેન્ડર એટલે ગોળાકાર ટ્યુબ્યુલર ટ્યુબ જેવું સ્ટ્રક્ચર અને પેલ ઇન કલર જોવા મળશે, લાચો કલર. એક્સટેન્સિવ બ્રાન્ચ એટલે કે બ્રાન્ચ જોવા મળશે. જે હાઇફા સ્ટ્રક્ચર છે એની ઘણી બધી બ્રાન્ચ જોવા મળે. થિન વોલ હાઇફા સ્ટ્રક્ચર જોવા મળશે. સમ હાઇફા રેમિફાય સુપરફિશિયલી અપોન ધ સબસ્ટ્રેટમ એટલે કે સબસ્ટ્રેટમ સાથે કોઈ પણ આધાર, સબસ્ટ્રેટમ અને કોઈ પણ આધાર સાથે અટેચ થયેલી જોવા મળશે. while some penetrate એટલે કે અંદર ગ્રો થયેલું જોવા મળવું ઇન્ટુ સબસ્ટ્રેટમ. ધારો કે કોઈ પણ ચામડીની અંદર અથવા તો કોઈ પણ બોડી સ્ટ્રક્ચરની અંદર અથવા તો કોઈ પણ પ્લાન્ટ છે, હાયર ક્લાસ પ્લાન્ટ છે જેમ કે ટ્રી ટ્રંક એટલે કે કોઈ પણ ઝાડનું થડ હોય અથવા તો લીફની અંદર ગ્રો થયેલું જોવા મળે તો એને પેનિટ્રેટ થયેલું કહેવાય. અથવા તો એની સરફેસ ઉપર હોય તો સબસ્ટ્રેટમની ઉપર સુપરફિશિયલી અટેચ થયેલું જોવા મળેલું કહેવાય. એબ્ઝોર્બ ધ ફૂડ મટીરિયલ, જે ફૂડ મટીરિયલ એબ્ઝોર્બ કરશે. પછી એક સેલની વાત આવેલી છે. ઈચ સેલ ઇઝ મલ્ટીન્યુક્લિયેટ એટલે કે એક સેલની અંદર ઘણા બધા ન્યુક્લિયસ જોવા મળશે. એટલા માટે તેને મલ્ટીન્યુક્લિયેટ કહેવામાં આવેલું છે. એન્ડ ઇઝ ફિલ્ડ વિથ ગ્રેન્યુલર સાઇટોપ્લાઝમ, જેમાં ઓઇલ ગ્લોબ્યુલ પણ જોવા મળશે એટલે ગ્રેન્યુલર સાઇટોપ્લાઝમ કીધેલું છે. માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઇબોસોમ એન્ડ વેક્યુલ્સ આટલી ઓર્ગેનલ્સ જોવા મળશે. The cross wall between cell have simple pore through which is cytoplasm of the adjacent pole remain continuous. જે અહીંયા બે સેલને સેપરેટ કરતી રચના, બે સેલને સેપરેટ કરતી રચના છે એ સેપરેટ કરતી રચનાને સેપ્ટમ કહેવામાં આવે છે. અહીંયા કીધું છે કે the cross wall between the cells, the cross wall between the cell is known as septum, which are characterized by simple pore through which cytoplasm the adjacent cells remain continuous.
રિઝર્વ ફૂડ મટીરિયલ ઇઝ ફ્રોમ ધ ઓઇલ ગ્લોબ્યુલ્સ. ઓઇલ ગ્લોબ્યુલ રૂપે ફૂડ મટીરિયલ રિઝર્વ ફોર્મમાં જોવા મળશે. આ તે એસ્પરજીલસની સામાન્ય માહિતી, જેમાં સૌથી પહેલાં ક્લાસિફિકેશન કઈ રીતે ગ્રો થાય છે, કયા રીતના જોવા મળે છે એ, પછી વેજીટેટિવ સ્ટ્રક્ચર જોયું આપણે. હવે જોઈશું રિપ્રોડક્શન. રિપ્રોડક્શન છે એ 3 રીતે જોવા મળશે: વેજીટેટિવ, સેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ મેથડ રૂપે. આજના 3 રૂપે રિપ્રોડક્શન જોવા મળે. તો સૌથી પહેલાં vegetative reproduction. Vegetative reproduction is achieved by the fragmentation method. Fragmentation method સ્વરૂપે જોવા મળશે. ફ્રેગમેન્ટેશનમાં તો વેજીટેટિવ માઇસેલિયમ breaks up into small pieces, એટલે કે માઇસેલિયમ સ્ટ્રક્ચર છે એ સ્મોલ પીસ અથવા તો ફ્રેગમેન્ટમાં કન્વર્ટ થઈ જશે, એટલે કે બ્રેકડાઉન થઈને સ્મોલ પીસીસમાં અથવા તો ફ્રેગમેન્ટમાં કન્વર્ટ થઈ જશે. each fragment grows independently into new thallus, એટલે કે જે પણ ફ્રેગમેન્ટ બન્યા હોય એ ન્યૂ થેલસમાં કન્વર્ટ થઈ જશે અને ફેવરેબલ ન્યૂ થેલસમાં કન્વર્ટ થઈ જશે ઇન ફેવરેબલ કન્ડિશન. સ્ક્લેરોટિયા. In some species, example Aspergillus niger and Aspergillus terus, produce sclerotia. જો અહીંયા ખાલી reproduction by sclerotia અને sclerotiaના ડિસ્ક્રિપ્શનમાં 2 સ્પીસીસ આપેલી છે, જેમાં સ્ક્લેરોટિયા સ્વરૂપે રિપ્રોડ્યુસ થાય છે, ખાલી એટલું કહી દીધું છે. પણ સ્ક્લેરોટિયા શું છે તો કે જ્યારે અનફેવરેબલ કન્ડિશન જોવા મળે ત્યારે એસ્પરજીલસ નાઇગર અને એસ્પરજીલસ ટેરસ સ્પીસીસ છે એની અંદર જે 2 સ્પીસીસ છે એ બેના તાતણા સ્વરૂપ છે એકદમ કઠણ બ્લેકિશ સ્વરૂપે, ગઠાયેલ સ્વરૂપે જોવા મળે, જેને સ્ક્લેરોટિયા ફોર્મ કહેવામાં આવે. જે તાતણા સ્વરૂપ નોર્મલ વેજીટેટિવ સ્ટ્રક્ચર છે એ અનફેવરેબલ કન્ડિશનમાં એકદમ કઠણ અને બ્લેકિશ સ્વરૂપે જોવા મળે એને સ્ક્લેરોટિયા સ્વરૂપ કહેવાય. ઇટ ઇઝ મોર a means of keeping fungus alive than propagation. Propagation સ્વરૂપે એટલે કે બ્લેકિશ અનફેવરેબલ કન્ડિશનમાં જે જીવતું રહી શકે એવા સ્વરૂપનું, જેને સ્ક્લેરોટિયા કીધું છે. પછી asexual reproduction. Asexual reproduction takes place by hypacole conidiophore. Conidiophore સ્વરૂપે આપણે asexual reproduction જોવા મળશે. Some cells of fungus function as a food cell. જો જે આખું હાઇફા સ્ટ્રક્ચર છે એ આખું હાઇફા સ્ટ્રક્ચરમાં ગમે તે એક સેલ છે એ ફૂડ સેલ તરીકે મળશે. એ ફૂડ સેલમાં કોનિડિયોફોર છે એ ડેવલપ થશે. એમાં ફૂડ સેલ પ્રોડ્યુસ ઇરેક્ટ બ્રાન્ચ એઝ એ આઉટગ્રોથ. જો ફૂડ સેલ છે એ ફૂડ સેલમાં ઇરેક્ટ બ્રાન્ચ પ્રોડ્યુસ થશે એઝ એ આઉટગ્રોથના કારણે જે બ્રાન્ચ પ્રોડ્યુસ થયેલી છે ઇરેક્ટ બ્રાન્ચને કોનિડિયોફોર તરીકે વર્તશે. It is young conidiophore. The tip of the conidiophore swell up into the elliptical or globular multinucleate head. શું કરશે તો કે જે કોનિડિયોફોરનો હેડ અથવા તો ટીપ પોર્શન છે એ સ્વોલેન પામશે, એટલે કે ફૂલાશે, સ્વોલેન થશે. સ્વોલેન ટીપ ભાગની અંદર મલ્ટી ન્યુક્લિયસ જોવા મળશે, જેને વેસિકલ્સ કીધેલું છે. એ વેસિકલ્સની અંદર મલ્ટી ન્યુક્લિયસ હાજર હશે.
જે એલિપ્ટિકલ અથવા ગ્લોબ્યુલર સ્ટ્રક્ચર જોવા મળશે, જેને વેસિકલ કીધેલું છે. ઇટ ફોર્મ્સ મેની રેડિયલી અરેન્જ ટ્યુબ્યુલર આઉટગ્રોથ. ફરી પાછો આઉટગ્રોથ જોવા મળશે, જેને સ્ટેરિગમાટા ઓર ફિલિડ્સ કીધેલું છે. હવે શું થશે, જે વેસિકલ્સની અંદરની ન્યુક્લિયસ છે એનું આઉટગ્રોથ જોવા મળશે, અને આઉટગ્રોથના કારણે બહારની સાઈડ સ્ટેરિગમાટા પ્રોડ્યુસ થયેલા જોવા મળશે. જો સૌથી પહેલાં ફરીથી રિપીટ કરીએ, હાઇફા સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ સેલ છે ફૂડ સેલ તરીકે વર્તશે. એ ફૂડ સેલના આઉટર ગ્રોથના કારણે ઇરેક્ટ બ્રાન્ચ ગ્રોથ થયેલું જોવા મળશે. એ ઇરેક્ટ બ્રાન્ચને કોનિડિયોકોર કહેવામાં આવશે. એ કોનિડિયોકોરના ટીપ ભાગ સ્વોલેન થશે. એ સ્વોલેન ભાગ એલિપ્ટિકલ અથવા તો ગ્લોબ્યુલર સ્ટ્રક્ચર હશે, એની અંદર મલ્ટી ન્યુક્લિયસ હાજર હશે, જેને વેસિકલ્સ કહેવામાં આવશે. એ વેસિકલ્સના આઉટર ગ્રોથના કારણે બહારની સાઈડ જે બ્રાન્ચ પ્રોડ્યુસ થશે એ બધી બ્રાન્ચને સ્ટેરિગમાટા કહેવામાં આવશે. સમ સ્પીસીસ પ્રાઇમરી સ્ટેરિગમાટા બિયર સેકન્ડરી સ્ટેરિગમાટા. આ રીતના સ્ટેરિગમાટા છે, સ્ટેરિગમાટામાંથી બહારની સાઈડ કોનિડિયા અથવા તો કોનિડિયમ સેલ્સ પ્રોડ્યુસ થશે. એ કોનિડિયમ સેલ્સ કઈ રીતના પ્રોડ્યુસ થાય છે એ જોઈએ. તો કે કોઈ પણ એક સેલ છે, યંગ ફેલિડિયા અથવા તો યંગ કોનિડિયમ, જે આયા સ્ટેરિગમાટા, એ સ્ટેરિગમા છે, એ સ્ટેરિગમામાં ન્યુક્લિયસ ડિવિઝન પામશે. ન્યુક્લિયસ ડિવિઝન પામી વન ન્યુક્લિયસ ટ્રાન્સફર ઇન્ટુ ટીપ સાઇડ એન્ડ પ્રોડ્યુસ ન્યૂ સેલ which are known as conidia. આ રીતના વારાફરતી વારા ન્યુક્લિયસ ડિવિઝન થયા રાખશે અને મલ્ટિપલ ન્યુક્લિયસ ફોર્મ થયા રાખશે. મલ્ટિપલ ન્યુક્લિયસ ફોર્મ થાય પછી સેલ વોલ ફોર્મેશન થઈ જશે. સેલ વોલ ફોર્મેશન થઈ જશે પછી સેપરેટ સેલ કહેવાશે. એ સેપરેટ સેલ છે એ કોનિડિયમ તરીકે વર્તશે, જેમ કે પ્રાઇમરી ફર્સ્ટ કોનિડિયમ, સેકન્ડરી કોનિડિયમ અને થર્ડ કોનિડિયમ. આ રીતના મલ્ટિપલ કોનિડિયમ પ્રોડ્યુસ થયેલા જોવા મળશે. સ્ટ્રક્ચર એન્ડ જર્મિનેશન ઓફ કોનિડિયા. હવે જે આ કોનિડિયા બન્યા છે એ કોનિડિયાનું સ્ટ્રક્ચર, આ જે ભાગ છે એ શું છે તો કે અહીંયા આપેલું સ્ટેરિગમાટા. જે સ્ટેરિગમાટા છે એ સ્ટેરિગમાટાનું સ્ટ્રક્ચર બતાવેલું છે, અને સ્ટેરિગમાટાના સ્ટ્રક્ચરમાંથી કઈ રીતના કોનિડિયમ પ્રોડ્યુસ થાય છે, એ કોનિડિયમ પ્રોડ્યુસ થયેલી આખી પ્રોસેસ દર્શાવેલી છે. કોનિડિયા આર સ્મોલ ગ્લોબસ એટલે કે રાઉન્ડ ઇન શેપ, યુનિસેલ્યુલર એટલે કે એક જ સેલ બનેલું, અને યુનિન્યુક્લિયેટ એટલે કે એની અંદર એક જ ન્યુક્લિયસ આવેલું હશે. આ એની કેરેક્ટરિસ્ટિક્સ. મલ્ટીન્યુક્લિયેટ બ્લેક, બ્રાઉન ઓર યલો, ગ્રીન ઇન કલર, યલો અથવા તો ગ્રીન ઇન કલર જોવા મળશે. They have two layered wall એટલે કે એની ફરતે બે વોલ જોવા મળશે. જે આ કોનિડિયા છે એમાં એક આઉટર વોલ અને એક ઇનર વોલ, આ રીતના બે વોલ જોવા મળશે કોનિડિયમની અંદર. Outer wall layer is a thick, spiny and pigmented, known as a epispore. જે બહારની વોલ આવેલી છે એને એપિસ્પોર કહેવામાં આવશે. જે કેવું હશે તો કે thick, spiny અને pigmented હશે. Where the inner one is thin એટલે કે પાતળી, delicate and એટલે કે smooth
ઇઝ કોલ્ડ એન્ડોસ્પોર. એટલે કે અંદરની જે આવેલી હશે બોલ આવેલી હશે એ થીન એટલે કે પાતળી હશે, જેને એન્ડોસ્પોર કહેવામાં આવશે. કોનિડિયા આર ડિસ્પર્સ બાય વિન્ડ, એટલે કે પવન દ્વારા ડિસ્પર્સ થશે. દે જર્મિનેટ ઓન સુટેબલ સબસ્ટ્રેટમ, એટલે કે અહીંથી જે વોલ છે એ રપ્ચર થઈ જશે અને અંદરથી કોનિડિયા વિન્ડ દ્વારા લિબરેટ થશે. લિબરેટ થયેલ કોનિડિયમ બીજા સબસ્ટ્રેટમ ઉપર ટ્રાન્સફર થશે અને સુટેબલ કન્ડિશનમાં જર્મિનેટ થઈ જર્મ ટ્યુબ પ્રોડ્યુસ કરશે. The germ tubes become septate branch and form mycelium structure, એટલે કે જર્મ ટ્યુબમાંથી ફરી પાછું માયસેલિયમ સ્ટ્રક્ચર ડેવલપ થશે. જો અહીંયા ડાયાગ્રામમાં અહીંયા કોનિડિયમ છે, કોનિડિયમ સેપરેટ લિબરેટ થશે. લિબરેટ થયેલા કોનિડિયમમાંથી જર્મ ટ્યુબ પ્રોડ્યુસ થશે. જર્મ ટ્યુબ પાછું બ્રાન્ચ અને સેપ્ટેટ રીતના પ્રોડ્યુસ થઈને પાછું માયસેલિયમ સ્ટ્રક્ચર પ્રોડ્યુસ કરશે. ફરી પાછું એક વખત ડાયાગ્રામમાં જોઈ લઈએ. જેમ માયસેલિયમ સ્ટ્રક્ચર છે, માયસેલિયમ સ્ટ્રક્ચરમાં કોઈ એક સેલ ફૂડ સેલ તરીકે વર્તશે. એ ફૂડ સેલના આઉટગ્રોથના કારણે ઇરેક્ટ બ્રાન્ચ પ્રોડ્યુસ થશે, જેને કોનિડિયો ફોર કહેવાશે. એ કોનિડિયો ફોરના ટીપ પાર્ટ જે સ્વોલેન થશે, વિચ આર મલ્ટીન્યુક્લિએટ and swollen part lobular, which is known as vesicles. Cause of outer growth of vesicles produce many branch which are known as sterigma. Sterigma produce so many sponidium in number of 2 to 3, એટલે કે 2 થી 3 ની સંખ્યામાં સ્ટેરિગ્મામાંથી 2 થી 3 ની સંખ્યામાં કોનિડિયમ પ્રોડ્યુસ થશે. કોનિડિયમ liberate by wind and transfer to another substrum, and it germinate and produce septate branch hypha structure which are converted into new mycelium. એમાંથી ફરી પાછું નવું માયસેલિયમ સ્ટ્રક્ચર બનશે. આ હતું અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન એસ્પરજિલસ. આવતીકાલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન એસ્પરજિલસ જોવાનું છે. અને આજે બોટનીમાં યુનિટ 1ના ક્વેશ્ચન જે વોટ્સએપ ગ્રુપમાં મુકાઈ જશે જે જોઈ લેવા. થેન્ક યુ.